તો કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કાપની અસર શરૂ થઈ ગઈ છે। રાજકોટની સામાજિક સંસ્થાને પડી રહી છે સીધી અસર। લોકોને વિનામૂલ્ય ભોજન પૂરું પાડતી સંસ્થા પાસે ગેસ ખૂટ્યો છે। સામાજિક સંસ્થાઓએ ચૂલાનો સહારો લીધો। ચૂલા પર જમવાનું બનાવવામાં ખૂબ હાલાકી પડી રહી છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસરને કારણે દેશભરમાં ગેસના સિલિન્ડરોની અછત વર્તાઈ છે। ગુજરાતમાં પણ તેની અસર છે તે જોવા મળી રહી છે ને હવે સામાજિક સંસ્થાને ગેસના સિલિન્ડરની અછત વર્તાતા હવે તેમના દ્વારા ભઠ્ઠામાં રસોઈ છે તે તૈયાર કરવામાં આવી રહી છે। આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટની જે સામાજિક સંસ્થા છે કે જે દરરોજ લોકોને વિનામૂલ્યે ભોજન છે તે પીરસે છે તે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે। તેમને હવે જે ગેસના સિલિન્ડર છે તે ખૂટી જવાને કારણે તેમને જે દેશી પદ્ધતિ એટલે કે ભઠ્ઠાનો સહારો છે તે લેવો પડી રહ્યો છે। દરરોજ જે અનેક લોકો છે, હજારો લોકો છે, તેમને વિનામૂલ્યે ભોજન છે તે પીરસવામાં આવતું હોય છે ને જો કે ગેસના સિલિન્ડરની અછત વર્તાતા ગેસના સિલિન્ડર છે તે ન મળવાને કારણે હવે ભઠ્ઠામાં રસોઈ છે તે તૈયાર કરવી પડી રહી છે। આપણી સાથે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય। જયેશભાઈ, શું કહેશો, અત્યારે ગેસના સિલિન્ડરની અછતના કારણે ભઠ્ઠામાં રસોઈ તૈયાર કરવી પડી રહી છે? મગનું પાણી બનાવવું હોય, દર્દી માટેનું કાંઈ કરવું હોય કે કોઈ ગુજરી ગયા હોય, અહીંયા રસોઈ મોકલવી હોય, કુકરની સીટી ચડાવવી હોય ત્યારે અમને ગેસના ચૂલા ઉપર બહુ મુશ્કેલી પડતી હોય ત્યારે અમારે ગેસનો સહારો લેવો પડતો હોય। કારણ કે પથિકાશ્રમના દર્દી હોય, રેન બસેરા રાજકોટ મહાનગરપાલિકાના ઘરવિહોણા વ્યક્તિની હોય, દર્દીના સગાની હોય કે રસ્તે રજડતા કોઈ દિવ્યાંગની હોય કે લક્ષ્મીનગરમાં ઝૂંપડપટ્ટી હોય કે જંગલેશ્વરમાં રસોઈ હોય, બોલબાલા ટ્રસ્ટ હંમેશા મોખરે પહોંચ્યું છે। રોટલામાં ક્યાંય રાજકોટને ભૂખ્યું સુવા દીધું નથી। ત્યારે આજે અમારી લાગણી છે અને વિનંતી પણ છે કે તંત્રએ ભૂતકાળમાં કોવિડના અઘરા દિવસો હતા તેથી પણ અમને સિલિન્ડર ઘટવા દીધા નહોતા, તો આજે પણ અમારી લાગણી છે। અમારી ઉપર એજન્સીઓ અત્યારે અમને દબાવી રહી છે કે જયેશભાઈ એક બાટલો હલવો ને બે હલવો ને, અને અમે પેમેન્ટ પણ નિયમિત કરી દેતા હોઈએ છીએ। ત્યારે અમારી ઉપર થોડી એવી કહેવામાં આવ્યું છે ઉપરથી સોલ્ટેજ છે, તો અમારી જેવી સેવા સંસ્થાઓ ક્યાં જશે, શું કરશે? આજે ગઈકાલે એક પણ રોટલી બનાવવામાં મુશ્કેલ થઈ। અમારે 3000ની રોટલી બનાવવી જોઈતી હતી, માત્ર 400-500ની બીમાર લોકો માટેની માંડ બની શકી છે। અમારી એવી ઈચ્છા છે કે જો રોટલી નહીં બને તો લોકોને બ્રેડ ક્યાં સુધી કેવી રીતે ખવડાવશું? અમે રોજ રોટલીને બાકીની પરચુરણ રસોઈની 4-5 સિલિન્ડર મારફતે બધી જગ્યાએ રસોઈ પહોંચાડતા હોય છે અને જ્યાં ફૂડ પેકેટ હોય, પ્રવાસની બસ હોય, કોઈ પણને રાજકોટમાં રોટલા વગરનો પાછો ન જાય એ કામ ટ્રસ્ટ કરતું હોય। પરંતુ અમારે વિચાર છે કે રોટી બેંક કઈ ડબલ ગરમ, ઘરે ઘરે રોટલી માગવા જવું પડશે। એજન્સીઓ ઉપર થોડી અમારી જેવી સેવા સંસ્થા, મારે એકને મુશ્કેલી નથી, રાજકોટની ઘણી સંસ્થાને કદાચ મુશ્કેલીઓ છે, તો સૌ કોઈ એટલે જે સામાજિક સંસ્થાઓ છે તેમને અત્યારે મુશ્કેલી છે તે પડી રહી છે કારણ કે રોટલી તૈયાર કરવી હોય તો તેમાં જે ચૂલો છે તે મદદરૂપ ઓછો સાબિત થાય છે ને એટલા માટે જ અત્યારે રોટલીના વિકલ્પે જે તમામ જે ભૂખ્યા જે જરૂરિયાતમંદ લોકો છે તેમને બ્રેડ છે તે પીરસવામાં આવી છે। સામાજિક સંસ્થા દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે કે જો ગેસના સિલિન્ડર છે તે પૂરતા પ્રમાણમાં મળી જાય તો તેઓ જે દૈનિક જે 3000 લોકોને વિનામૂલ્યે ભોજન છે તે પૂરું પાડે છે તેમને તે ભોજન છે તે પૂરું પાડી શકે, અથવા તો અત્યારે જે રોટલીના વિકલ્પે બ્રેડ આપી રહ્યા છે પરંતુ જો સિલિન્ડર નહીં મળે તો તેમને રોટલી છે તે ઘરે ઘરે માગવા જવું પડે તે પ્રકારની નોબત છે તે ઊભી થઈ જાય ત્યારે તંત્ર છે તે આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।